નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11નું જે અર્થશાસ્ત્ર છે વાર્ષિક પરીક્ષા ભાવિક અસાઇનમેન્ટનો વિભાગ એનો વિડીયો અગાઉ મૂકી ચૂક્યા છે. આજે આપણે આ વિડીયોમાં વિભાગ બીનો જે પ્રશ્નો છે તેનો જવાબ સાથેની સોલ્યુશન કરવાના છીએ. આપણે વધારે ટાઈમ નહીં લેતા, જોઈએ આપણે વિભાગ બી અને પ્રશ્નો અને તેના જવાબો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો મિત્રો એનો જવાબ છે કે વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરમાં વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? તો તેનો જવાબ છે કે માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે. ત્રીજો પ્રશ્ન છે, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો તેનો જવાબ છે કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક એવી વસ્તુ કે જેમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. માંગનો નિયમ કયા અર્થશાસ્ત્રી રજૂ કર્યો? તો તેનો જવાબ છે આલ્ફ્રેડ માર્શલ, એનો જવાબ છે. પાંચમો પ્રશ્ન છે કે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર આપો, જે તમારા પાઠ્યપુસ્તકમાં 100 પાના નંબર 31 ઉપર આપેલ છે, તમે જોઈ શકશો. છઠ્ઠો પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. સાતમો પ્રશ્ન છે, પુરવઠાનો ખ્યાલ, એ જે પ્રશ્ન છે તેનો જવાબ જોઈએ તો પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. આઠમો જે પ્રશ્ન છે, અલભ્ય વસ્તુઓનો પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો? તો એનો જવાબ છે કે અલભ્ય વસ્તુની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી, તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. નવમો જે પ્રશ્ન છે એનો જવાબ જોઈએ. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીની પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. તો આ રીતે એનો જવાબ થશે. ત્યારબાદ 10મો છે કે પુરવઠાને અસર કરતા પરિબળો કયા બે વિભાગમાં વહેંચવામાં આવે? તો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. 11મો પ્રશ્ન કે પુરવઠા રેખાનો ઢાળ કેવો છે? તો પુરવઠા રેખાનો ઢાળ ઘન હોય છે. ત્યારબાદ છે 12મો પ્રશ્ન કે નાશવંત વસ્તુઓના ઉદાહરણો આપો. તો નાશવંત વસ્તુઓમાં લીલા શાકભાજી, દૂધની બનાવટ, પાકા ફળ, માછલી, ઈંડા વગેરે નાશવંત વસ્તુઓ છે. 13મો પ્રશ્ન છે પ્રાદેશિક બજાર એટલે શું? કે જે વસ્તુઓ કે સેવાઓને ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતા સીમિત હોય તેવા બજારની પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. 14મો પ્રશ્નનો જવાબ જોઈએ. કિંમત સ્વીકાર એટલે શું? તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ પુરવઠો દ્વારા નક્કી થતી હોવાથી વેચનાર બજારમાં કિંમત સ્વીકાર બજાર કહે છે. 15મો પ્રશ્ન છે કે વેચાણ ખર્ચ એટલે શું? તો વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આ ખર્ચમાં સૌથી અગત્યનો જાહેરાત ખર્ચ છે. 16મો છે પ્રોફેસર સેમ્યુલસ બજારની વ્યાખ્યા. તો પ્રોફેસર સેમ્યુલસે બજાર શબ્દ એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. 17મો પ્રશ્ન કે પ્રોફેસર સિટગલે આપેલી ઇજારાની વ્યાખ્યા આપો. તો પ્રોફેસરના મતે ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તુળને આધારે બનાવે છે. 18મો પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ કે ભારતમાં સાહેબ જાહેર બાંધકામ ખાતાની રચના વર્ષ 1855માં થઈ. 19મો પ્રશ્ન કે માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો તેનો જવાબ છે માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? તો પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. 21મો પ્રશ્ન, પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? તો પ્રાચીન ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ વગેરે માટે અગ્રેસર હતું. 22મો પ્રશ્નનો જવાબ જોઈએ કે સ્વતંત્ર પહેલા ભારત કઈ વિદેશી પ્રજાનું આગમન થયું? તો ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો વગેરે જાતિઓ. 23મો છે કે સીમાંત આવક કોને કહેવાય? તો વસ્તુના વધારાના એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહે છે. 24મો પ્રશ્ન છે કે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ છે? તો તેની અંદર આવે છે ચોપડીમાં એનો જવાબ છે તમને
આપેલો છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે 25મા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. FDIનું પૂરું નામ આપો તો ફોરેગન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. 26માં વૈશ્વિકરણનો અર્થ આપો તો એમાં વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વનું અર્થતંત્ર સાથે વધુ સંકળવાની પ્રક્રિયા. ત્યારબાદ 27મો પ્રશ્ન છે FEMAનું પૂરું નામ જણાવો, જે અહીં છે તમે જોઈ શકો છો. MTPSનું પૂરું નામ પણ તમે જોઈ શકો. FIR એટલે કે 29મા પ્રશ્નનું નામ પણ તમે અહીંયા જોઈ શકો. 30મો પ્રશ્ન છે કે અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? તો અર્થતંત્રમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી, તેને ફલિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 31મો પ્રશ્ન છે કે આરોપિત ભાડું એટલે શું? તો પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે. 32મો પ્રશ્ન છે ગૃહિણીના ઘરકામની સેવાઓનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી, એટલે એનો જવાબ છે. 33મો પ્રશ્ન છે કે સરકારની ભૂમિકા હોય તેવા અર્થતંત્રને શું કહેવાય? તો તેનો જવાબ છે ખુલ્લા અર્થતંત્ર. 34મો પ્રશ્નનો જવાબ જોઈએ. 4 ઘટકો તો વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસો. 35મો પ્રશ્ન છે કે સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે? તો એ દેશના નાણામંત્રી છે એ રજૂ કરતા હોય છે. GST કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? તે પણ ભારતના નાણામંત્રી હોય છે. ત્યારબાદ 37મો છે વિકાસલક્ષી ખર્ચાઓ કોને કહેવાય? તો સામાજિક સેવા અને આર્થિક સેવાઓ પાછળ થતા ખર્ચા વિકાસલક્ષી ખર્ચા કહેવાય છે. UTGST એટલે શું? એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ્યારે વસ્તુ કે સેવાઓનું વેચાણ થાય તેને આ કહે છે. STGST એટલે શું? તો બે જુદા જુદા રાજ્યોમાં વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય. 40મો છે કે GSTનો અમલ ભારતમાં ક્યારથી થયો? તો 1 જુલાઈ 2017. આચ્છાદન એટલે શું? તો એના માટે પુસ્તકનું 137 પેજ જોવું. જીવામૃત એ શું નથી? એ પણ પુસ્તક પાના 135 ઉપર જવાબ છે. વનસ્પતિના મુખ્ય 2 વર્ગો કયા છે? તો એકદળ અનાજ વર્ગ અને દ્વિદળ અનાજ વર્ગ એવા છે પ્રકાર છે. ત્યારબાદ જોઈએ આપણે 43મો પ્રશ્ન. 44મો પ્રશ્ન છે એ જોઈએ. વાપસા કોને કહે છે? તો પાણીની બાષ્પ 50% અને હવા 50% તેવા અનોખા સ્વરૂપની ને વાપસા કહે છે. 45મો પ્રશ્ન છે તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો એ પુસ્તકની અંદર જોવું. 46મો છે કૌટિલ્યના પુત્ર કોના પુત્ર હતા અને તેમનું મૂળ નામ શું હતું? તો કૌટિલ્ય ચાણક બ્રાહ્મણના પુત્ર હતા અને તેનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક વાક્યની અંદર પણ તમને 46 પ્રકારના પ્રશ્નો છે અહીં આપેલા છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી પૂરી સંભાવના સાથે મૂકેલા છે. તમને જો વિડીયો આ સારો લાગે, ગમ્યો હોય તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.